બાબા બાબા મારી સૈતરની આઠમની જોગણી નો મોટો તું બનાઈને તું રાખજે વો જોગણી તો મને બાપુ નગરની જોગણી નહીં કહેવાની એ જણા જણા ઘૂઘરા વાગતા એ જણા જણા ઘૂઘરા વાગતા
અમે ઓણીઓ સમરે મારી સુર મેં સાથ દેનારી સરસ્વતી ને દીવાના મારી કુળની વણધારી શિગોતર ને ઢોલી પાવરિયા વેળાએ આ બાપુ નગરની આ છેલ્લા બસ સ્ટેન્ડની હું જોગણી આઠમના દાડે રમવાના આવું તો એ મને માથા વગરની જોગણી નહીં દેવાની ચૈતરનો દાડો આયો અહીંયાથી આગળ સુની ઢોલી એ મારી પાટણના ધરાની ચાર જોગણીઓ ડોમની વિહતને એના ઝંડાની સગાત ને શેણિયાની આઠ ભાઈ જોગણી ને અરે મારી લાખા વિઠાની તોતાર ને ભદ્રકાલીને
ખમા ખમા તારા નામને તારા નામને તારા નામને નમી જઉં એ જુગ પેલાની જુગણીની વાતું વાતું મારી જુગ પેલાની જોગણી જોગણી તને કેમ કરી મનાવું પાટે પધારો પાટે પધારો મારા ગૌરીના દેવ પુત્ર ગણેશ રાતે ચોર સમરે દિવસ મેં વાણીઓ સમરે એક હાથની માલિક ખપ્પર લેનારી મારી ખપ્પર વાળી જોગણી ચૈતરની આઠમનો તારા નામનો નવરંગ મોઢવો રચાયો બાપુનગર ની છેલ્લા બસ સ્ટેન્ડ ની અંદર 137 એ મારી 137 ની હોર રાખજે મારી માથા વગરની જોગણી માં ભગવતી જોગણીનો નવરંગો માંડવો અને એ માંડવાની અંદર આવેલા 18 આલમ કોઈને કોઈ ના નહીં ભાઈ આ પ્રોગ્રામની અંદર શોભા વધારજો અને અહીંયા જેવી તમારી મોજ એવી અહીંયાથી રજૂઆત થાય પણ લોંગ ટાઈમ ચાલે એ માટે આ રાગનો ઇસ્તેમાલ કરીએ છીએ જેમ મને એમ થોડું બેસશો તો સારું લાગશે કેમ રેકડીઓ તો હજારે જાતની ને હજારે રાગની છે હા પણ માના ઇતિહાસો શું છે જોગણી એનું નામ કેમ પડ્યું એનું અસલ નામ જુગ પેલાની જોગણી તો ખરી પણ એનું અસલ નામ જ્યારે પોતાનું ધડ પહેલા વખત કાપ્યું બેસો લ્યા આનંદ આવે હા આજે આઠમનો દાડો છે અને જેટલા ઉભા છો ને ભાઈ આમ તો મારે આમ જાજુ કહેવાય નહીં દેવી આવે ને ભાઈ
તો અહીંયા અશ્વિનની કોઈ જરૂર ના પડે, ઢોલ નગારાની કોઈ જરૂર ના પડે. આજે આઠમનો દાડો છે અને આઠમના દાડા ખાલી એક વખત આમ દિલ ઉપર હાથ મૂકી અને એટલું કહો, ક્યાં ગઈ મારા વડવાની દેવી. તને ગુગળનો ગાંઠિયો આલ્યો હોય તારા, એ તારા માથે આઈને બે હાથ ને ત્રીજું માથું નમાયું હોય. કેમ વાત તો આપણે કરશું, હજી પ્રોગ્રામ લોંગ ટાઈમ ચાલશે, પણ ઘડીક આઠમ છે, શામો આઠમ છે તો કોઈક દેવીઓના દર્શન કરી લે. પહેલા આટલા મેં આમ તો મેલડી વાળા કેટલા છે? મેલડી વાળા પેલા ભાઈ ઓહ જીતવા મારી હિરિયાના હવનની દેવી. તને હિરિયો વાલો તને લાસુડી વાલી. અઘોરી વાનમાં હાલ મારા હીરમાલ, અઘોરી વાનમાં હાલ મારા હીરમાલ. માંડવો છે, માતાજીનો કાર્યક્રમ છે અને અહીં એનું હવન છે અને હવનના અંદર જો હડકા લાખું તું જોઈ વિચારીને લાગજો લ્યા. એ હડકા ખાનારી દેવી છે બાપા, એ હડકા ખાનારી દેવી છે. જ્યાં મેલડી બેઠી હોય મારો હુકુમનો પાનો અને મારો હીરિયો મોરલી વગાડે ને એંગરી આઈને નાગડી થઈને બેહી જતી હોય. જો આટલા મેલડી વાળા હોય, એ આટલામાં મેલડી વાળા હોય અને જો ધોડીને ભેગી ના થાય ને તો મારું 2.5 લાખની મેલડી તને વાદી નથી લઈ જા. બતાવો જોદા ભાષા ધૂણોને તો જોઈ વિચારીને ધૂણ જો આંગરી હુડિયા ગરમ કરેલા છે. હા જો મેલડી વાળા હોય એ અને જો તમારું 2.5 લાખનું ધરીમલું હોય ને આંગરી એમ કે ખમા 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 બાપ, આજ આઠમના દાડે એ હું મેલડી ખપરારી આવી બાપ, હું મેલડી ખપરારી આવી બાપ. આ એકાદો મેલડી નો ભૂવો ધૂને હું આઠમના દારે મેલડી ખમા બોલું. અલા કેટલા છે મેલડી વાળા? એ જ્યાં મેલડી બેઠી હોય, જ્યાં મેલડીના સેવકો બન્યા હોય અને મેલડીના નામનો સોલ્લો કરીને બેઠા હોય ને, એકની મેલડી ધૂણવા ના આવ તો તારી મેલડીની વાદી લઈજો બાપા, તારી મેલડીની વાદી લઈજો. એ
મારી કુળા કંડિયાની દેવી એ ખમા હલો